અહીંયા આ વિસ્તારમાં એક દાડો ગોળ થતો, આપણે બેઠા હતા હરિભાઈ વાત કરી, અહીંયા ગોળ થતો હતો આ તાજપુરાન ખબર બધે. તો પેલા ગોળના રોડિયાને તાપડું કંતન વેકતાન જોયેલું ના બધું. હું સમયની તમને આ મળ્યું છે, શા માટે મળ્યું એ કહું. હવે કંતનને તમે તાપડું વેટો અને ઉપર સિક્કો મારો, પોપટ સાપ મારો, તાજપુરા મારો કે કોલ્હાપુરનો મારો, બોલો આ તાપડા ઉપર સિક્કો છે એ ગોળ છે? તો આપણે શું પકડ્યું છે? હવે એ તાપડા ઉધી ખોલ્યા વગર શીરો કરવો વન વહી દો તો શીરો જેવો થાય? આપણી દશા છે બા. તાપડાના ઉપર સિમ્બોલ છે, સિમ્બોલ એ નોમ છે. આપણે જે વરણ નાચ જાતના જે વાડા પડ્યા એ સિમ્બોલ છે. તાપડું એ આ કવર છે અને ગોળ કોઈ અલગ છે. અને ગોળ દેખાય પણ ગળપણ ન દેખાય. તમે મરસું હોવ તો મરસાના સોડમાં તીખાશ હોય કે મરસામાં તીખાશ હોય, અને મરચાના બીજડા ભોય પાડીને ખાવ તો તીખું લાગે? તો તીખાશ શામાં છે? બીજમાં જ છે બા. આ બધું શામાં છે? બીજમાં છે. એક રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવી એટલે એક બાળક હતું, એ પાઉચ વેચતો હતો. તે ડબે જઈને ઉભો રહ્યો. એ ભાઈએ કીધું, ભાઈ કોઈ આથી નહીં જો કે પાઉચના શું ભાવ? પેલો કે રૂપિયો. એટલે કે 8 માલવું છે. હવે ટ્રેન 5 મિનિટ કે 10 મિનિટ 5 મિનિટ ઊભી રહી, એમાં તો કેટલાય ડબ્બા ફરવું પડે. પેલા કીધું 8 માલવું છે. તો આર્યું કશું બોલ્યા વગર અહીંયાથી ખસી ગયો, બીજા ડબ્બે જઈને ઉભો રહ્યો. બીજે પૂછ્યું શું ભાવ? કે રૂપિયો. કે લાવો. પછી ટ્રેન ઉપડ્યા પછી ભાઈએ પૂછ્યું કે પેલો તને ભાવ પૂછતો તો ને કેમ જતો રહ્યો, અહીંયા ના આવ્યું? એટલે કે આ તો જેને તરફ લાગે ને ભાવ એ ભાવ ના કાઢે. આજે ભાવ કાઢે નહીં, બધા સમય કાઢવાની જ વાતો કરે છે. એક તો 5 મિનિટ ટ્રેન ઊભી રહે, એમાં રૂપિયાના 50 પૈસા આલું, 25 પૈસા આલું, એટલે 2 ગ્રાહક ખોઉં ટ્રેન તો જતી રહે. એટલે જે પૂછે છે ને ભાવ કાઢે છે ને એમ આજ હોય ને આજ હોય ને આજ હોય તો એ ભાવવાળા છે બા. બાકી જેને વાજ્યા શબ્દના બાણ એના પ્રેમી વ્યાધણા પ્રાણ ભજન મેં મસ્ત રહેના, જેને વિશ્વાસ છે ને બા, તો અણુ અણુમાં ઈશ્વર તો છે કે નહીં? અણુ અણુમાં છે. પણ નક્કી કરાબા વાળો માણસ તો જુએ ને, નક્કી કરાબા વાળો જ હોય. અને એ જાણતો હોય એ નક્કી કરાવીએ કે ઘણી વાર જુઓ આ વાત છે સત્સંગની છે. આપણે આ વડીલો બેઠા ને એમનું નોન યુવાની વખતે હગકુને કર્યા, આપણા મા બાપે કર્યા, કોઈ આપણી જાતિ કરેલો હરિભાઈ મા બાપે કર્યા. ઘણા ઘોડિયામાં હગ છે. વાત ઉપર જોનારજો, મજાકમાં ના જાય. પતિ પત્નીને ના ઓળખે ને પત્ની, આવી પરિસ્થિતિ હતી. પણ જે ગામમાં આપણા દીકરાનું હગું કર્યું છે ને, વેવાઈ વર્યા છે ને, એ ગામમાં આપણા ગામની કુંવાસી જાતિ હોય ને એને એ ભાઈ પૂછે કે કાચી અમારે હગું કર્યું, ઘર કેવું છે? પૂછે કે ના પૂછે? પૂછે. પછી એવો એક સમય આવે તો એને કે મારો ભત્રીજો મેળામાં આવવાનો, તાર જવું હોય તો જાજ. બહુ મજા જોનારજો. મુદ્દો કહું છું, સમયની જ વાત કરી રહ્યો છું. પણ હું ઘણી વાર બોલ્યો છું કે હું જેમ માં ગોળી ગવરાવે ને ગોળ વેટીને ખવડાવે, એ મારી ગોળી ગોળવાળી છે. ડાયરેક્ટ કડવી લાગશે. એટલે કે મારા ભત્રીજો આ મેળામાં સિદ્ધપુરના આવવાનો, તાર જવું હોય તો. હવે ભાઈએ મેળામાં ગયા ને ભાઈએ બેન ખબર છે, ભાઈને ખબર છે કે મારી પત્ની આવી છે, એ ભાઈને ખબર છે કે મારો પતિ, બોલો આખા મેળામાં ફરે તો એ જડે. અને કદાચ પાહુ અડી ગયો, ઝઘડો થાય પણ મેળ પડે, જડે. પણ ચાણ જડે. આ બેને કોઈ વ્યક્તિ ઓળખતી હોય, એવી વ્યક્તિ કે આ તારો લેબડા હેઠી ઉભ્યો તારો પતિ,
ચાણે કહીએ કે ઓળખતી હોય અને તાણ પછી એને પૂછવાનું રહે, તાણે એને મેળામાં ફરવાનું રહે. 5000 પબ્લિક હોય તો પછી એને પબ્લિક દેખાય કે આ ભાઈ દેખાય? 5000 પબ્લિક ડિલીટ થઈ જાય. હકીકત કહું, 5000 પબ્લિક ડિલીટ થઈ જાય, સીધો જ એનો ઘરવાળો એને દેખાય. એમ તમને ઓળખાવા વાળો કોઈ સંત સદગુરુ મળી જાય તો તમારી જે મારાપણનો દાવો છે, 25 પ્રકૃતિ, 10 ઇન્દ્રિય, 5 વિષય, 5 તત્વ, 4 અંતસ્કરણ, 3 ગુણ, આ 52 બાદ થઈ જાય અને જેની જરૂર છે ને એ જ દેખાય. આમાંથી સંતો કોઈ ગાળતાય નહીં અને તાર કોઈ રહેવા દેતાય નહીં. એ અવસર આપણને મળ્યો છે અને એ અવસરના ભજન છે. એટલે મહાપુરુષોએ ભજનમાં કીધું